तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। कठोपनिषद अध्याय 1 वल्ली 3 મંત્ર 10 અને 11 એક સાથે. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किंचित् सा काष्ठा सा परागतिः ઇન્દ્રિયેભ્ય પરાયર્થાઃ એના ઉપર આપણી વિશદ ચર્ચા ચાલતી હતી અને કઠોપનિષદનો આ એક મહાન અતિ સૂક્ષ્મ રહસ્ય અને ગાંભીર્યપૂર્ણ મંત્ર છે. એના ઉપર લગભગ ઘણા દિવસથી આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. આજે જ્યાંથી યાત્રા ગયા રવિવારે અધૂરી મૂકી હતી ત્યાંથી પુનઃ આજે આગળ જવાનો પ્રયત્ન કરવામાં આવશે. શ્લોક એવો છે, ઇન્દ્રિયો કરતા બળવાન છે, સૂક્ષ્મ છે. ખરેખર કોણ? તો કે છે ઇન્દ્રિયો કરતા અર્થાહા, એટલે શ્રેષ્ઠ અને બળવાન છે. શ્રેષ્ઠ કહો તો પણ ચાલે, બળવાન કહો તો પણ ચાલે. ખરેખર શબ્દાદિ વિષયો એટલે વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ઇન્દ્રિયો કરતા વધારે સૂક્ષ્મ છે, બળવાન છે, એવી ચર્ચા આપણે કરી ગયા. અને વિષયોથી સૂક્ષ્મ અને બળવાન છે મન. મન વિષયોને જાણે છે અને વિષયો ઇન્દ્રિયો કરતા બળવાન છે. અને આગળ વાત ચાલે છે આપણી કે મનસ તું પરાબુદ્ધિ, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, મન કરતા બુદ્ધિ બળવાન છે, મન કરતા બુદ્ધિ છે એ શ્રેષ્ઠ છે. ત્યાં સુધી આપણી ચર્ચા થઈ ગઈ. હવે એ સંદર્ભમાં આપણે આગળ જઈએ અને મનસ તું પરાબુદ્ધિ એવી ચર્ચા આજના વિષયનો શુભારંભ છે. એવું કહ્યું કે મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે. દેટ મીન્સ ઇન્ટેલેક્ટ ઇઝ સટલ દેન માઇન્ડ. હવે જરાક બહુ વિચાર કરતા કરી મૂકી એવો આ પ્રશ્ન છે. મન પોતે સૂક્ષ્મ છે, મન છે પણ જણાતું નથી. મન છે પણ સીધી રીતે જણાતું નથી, પણ એની અસરથી જણાય છે. વન્સ અગેન, ઇફેક્ટ જેને કહેવાય, that what you can understand. For example, you can't see electricity, but you can see effect of electricity. What is the effect of electricity? Light. Light is not electricity. Light is effect of electricity. You can see light
but not electricity. ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી જુઓ તો યુ કેન પરસીવ મોશન એન્ડ મૂવમેન્ટ. ગતિ દ્રશ્ય છે કે ઇલેક્ટ્રિક ટ્રેન આવતી હતી, આવી આવી આ છે અને ગઈ ગઈ ગઈ, એટલે અનુભવ છે આપણો. એટલે ઇલેક્ટ્રિક ટ્રેન દોડે છે એનો અર્થ એ એક્ઝિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ ધેર. ગતિ અનુભવાય છે, માટે ગતિનું કારણ હોવું જોઈએ. આ નીચે પડે છે, આ નીચે પડે છે પદાર્થ, there is effect, therefore force of gravitation is there. હવે સમજો, એવું જ કંઈક સૂક્ષ્મ તત્વ આપણા વેદાંત અને વેદો સમજાવે છે. મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને સૂક્ષ્મ છે. હું આગળ જઉં ને, અઘરી વાત છે એટલે પહેલા પૂછી લઉં કે હું જે બોલું છું એ સંભળાય છે બરોબર? કોણ સાંભળે છે? કાન. તો કાન જવાબ આપે છે? સાંભળે છે કાન, પણ કાન પોતે કહી શકે નહીં કે નથી સંભળાતું કે સંભળાય છે. પણ સંભળાય છે કે નથી સંભળાતું એ અનુભવ મન કરે છે. હું ગાઢ બોલું તો તમને દુઃખ થાય, તમારી સ્તુતિ કરું તમે ખુશ થાઓ. તો શબ્દ જે આવે છે એમાં નિંદા છે કે સ્તુતિ છે એવું નક્કી કરનાર મન છે. એટલે ઇન્દ્રિયો કરતા, આ શ્રવણેન્દ્રિય કહેવાય, ઇન્દ્રિયો કરતા મન સૂક્ષ્મ છે. હવે હું તમને પૂછું છું, અત્યારે તમે બેઠા છો, સાચું કોઈ જૂઠું નહીં બોલવાનું. તમારું મન તોફાની છે કે શાંત છે? હવે મને કહો, તમારું મન શાંત છે, જવાબ કોણે આપ્યો? મન પોતે ના આપી શકે. મનનું જે ઓબ્ઝર્વર છે, the one who is perceiver of mind, mind is object of perception, and there is somebody other than mind, seer of mind, knower of mind. એટલે મનનું જે જ્ઞાતા છે એ જ જવાબ આપી શકે. જે મનને જુએ છે કે અમારું મન શાંત છે. હું તમને કહું, તમે કહો કે મનમાં વિક્ષેપ છે, તોફાન છે, સ્વામીજી હું તમારી સામે જ બેઠો છું અને ભગવાનની કૃપાથી છે ને મને પહેલી જ રૂમમાં જગ્યા મળી છે, પણ હું બેઠો છું તમારી સામે, મારી આંખ તમને જુએ છે, પણ તમે શું બોલો છો એ મને કંઈ ગમ પડતી. કેમ? તમારું મન બીજે છે. તમે કહીને આવ્યા છો કે જુઓ ગણપતિ વિસર્જન કરવા જવાનું તો મારી રાહ જોજો, હું આવું પહેલાં જતા નહીં. એટલે તમે અહીં બેઠા છો અને તમારું મન ત્યાં છે કે આ લોકો મારા કયા વગર નીકળી તો નહીં જાય ને, અને ગણપતિ વિસર્જન તો મારે જ જવું જ છે ને. અને આજે છેલ્લો દિવસ છે ને કંઈ કે મુખ્ય દિવસ? છેલ્લો. સારું, તમને વધારે ખબર. ગણપતિ જોડે મૈત્રી તમારે, મારે તો નહીં. મારે તો કોઈ ચોગડ્યું નહીં, મારે કોઈ મુહૂર્ત નહીં. હું જે દિવસે નવા કપડાં પહેરું એ દિવસ મારી દિવાળી. જ્યારે હું મારા હૃદયમાં ઉતરું અંદર, એ મારી ઉત્તરાયણ. સમજ પડે છે? અને જ્યારે મારી આંતરજ્યોતિ પ્રકાશિત થાય એ મારી દિવાળી. પણ તમારા ગણપતિ જોડે બધા સંબંધ છે એટલે તમને વધારે ખબર. મારે એટલું જ કહેવું છે, મન કરતાં બુદ્ધિ સૂક્ષ્મ છે. સંસ્કૃતમાં કહ્યું મનસઃ તું પરા બુદ્ધિ. હવે આ નાનકડું એક વાક્ય હું ધીરે ધીરે સમજાવું છું. મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે. સાંભળજો બરાબર. તમારા મને નક્કી કર્યું આજે રવિવાર છે, ગણપતિ વિસર્જનમાં જવું છે, એટલે બુદ્ધિ કહે છે અલા ગણપતિ વિસર્જન તો આખો દાડો ગમે તાર થશે, પણ આ કઠોપનિષદ છે ને એ તો સવારે 1 જ કલાક છે. એટલે બુદ્ધિ હવે મનને કહે છે કે હે મન,
તું ત્યાં જાય અને આ પ્રવચન છૂટી જાય તો તત્વજ્ઞાન નહીં મળે. એટલે બુદ્ધિ મનને કહે છે કે મન શાંત થા, આપણે એવું ગોઠવો, સવાર ત્યાં જાઓ અને પછી કલાક પછી વિસર્જનમાં જઈશું. એટલે બુદ્ધિ મનને ગાઈડ કરે છે. બુદ્ધિ મનથી સૂક્ષ્મ છે. જીવનમાં સુખ અને દુઃખ હોય એનો અનુભવ કરે મન. પણ મન સુખી છે કે મન દુઃખી છે એ મન નથી જાણતું. મનથી જુદું હોય એ જાણે. આ નેપકિનનો રંગ કેવો છે? એટલે ધીસ ઇઝ સીન એન્ડ યુ આર સીયર. ધીસ ઇઝ ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શન એન્ડ યુ આર પરસીવર. એટલે હું કહેવા એ માગું છું, તમે આ રૂમાલથી જુદા છો ને એટલે જ તમે કહો છો કે આનો રંગ સફેદ છે. સમજાય છે? એટલે જે દ્રશ્ય હોય એનાથી જુદો કોઈ દ્રષ્ટા હોય એને જ આ બધું જ્ઞાન થાય. અને જે દ્રષ્ટા હોય એ દ્રશ્યથી સૂક્ષ્મ હોય. સમજાય છે? હવે આખી પરંપરા આપણને સમજાય કે ઇન્દ્રિયો કરતાં વિષયો સૂક્ષ્મ છે, વિષય કરતાં મન સૂક્ષ્મ છે. અને અત્યારે જે ચર્ચા ચાલે છે મન કરતાં બુદ્ધિ સૂક્ષ્મ છે એટલું જ નહીં, બળવાન પણ છે. સૂક્ષ્મ છે, બળવાન છે એટલું જ નહીં, બુદ્ધિ મન કરતાં શ્રેષ્ઠ પણ છે. કંઈક સૂક્ષ્મ હોય એ હંમેશા શ્રેષ્ઠ હોય. હવે ધીરે ધીરે મારું મન સમજી, આજે હું કંઈ નિર્ણય કરી શકું એમ નથી, એટલે મારું મન ચંચળ છે. તો મારું મન ચંચળ છે એવું કહે છે કોણ? જે મનથી જુદું હોય એ, જે મનને જાણે તે, ધ વન હુ ઇઝ ઓબ્ઝર્વર ઓફ માઇન્ડ. એ જ એવું કહી શકે કે મારું મન શાંત છે, મારું મન ચંચળ છે, મારું મન વિક્ષિપ્ત છે. અને એવું કોણ કહી શકે? મનને જાણનાર, મનથી સૂક્ષ્મ હોય તે, મનથી શ્રેષ્ઠ હોય તે, મનથી બળવાન હોય તે. અને એ છે, એનું નામ છે બુદ્ધિ, which is known as intellect. We are all equipped with intellect. હું વારંવાર સમજાવું છું, ભગવાને બુદ્ધિ તો આપણને બધાને આપી છે. બુદ્ધિનો કોઈ વાંક નથી હો. એ બુદ્ધિનો તમે કેવો ઉપયોગ કરો છો હવે સમજી લેજો બરાબર. હું વારંવાર કહું છું કે ચપ્પુનો વાંક નથી, ચપ્પુ કોના હાથમાં છે. એક માણસના હાથમાં ચપ્પુ છે, હું કાયમ આ દાખલો આપ્યો તો ખાલી યાદ કરાવું, અને એને બીજાના પેટમાં માર્યું અને એ માણસ મરી ગયો. એક બીજો માણસ છે, એના હાથમાં ચપ્પુ છે, એને બી પેટમાં જ માર્યું અને ત્યાં પણ માણસ મરી ગયો. પણ એક સર્જન છે, એને ઓપરેશન કરતાં ચપ્પુનો ઉપયોગ કર્યો અને ઓપરેશન તો સક્સેસફુલ, ઘણી વાર કહીએ છીએ પેશન્ટ ખલાસ થઈ ગયો. જે ગાંઠ કાઢવાની હતી એ કાઢી લીધી, સમજો. અને બીજો મર્ડરર, એને માર્યું ચપ્પુનું, અહીં સોનાની હાર હતો એટલે એ નાહી ગયો. હવે જુઓ, એકને માટે આપણે કહીએ છીએ કે છૂટવો જ ના જોઈએ, ફાંસી આપો, અને ડૉક્ટર સાહેબને હાથ જોડીને કહીએ છીએ, ડૉક્ટર સાહેબ જે થવાનું હતું થયું, મારા બાપા ભલે ગુજરી ગયા પણ તમારે ઓપરેશનના ફી શું લેશો? આપણા બાપને મારનારને પૈસા આલીએ. હવે સમજો, એમાં નાઈફ છે ને એનું તો કોઈ વાંક છે જ નહીં. એમ ભગવાને બુદ્ધિ તમને આલી છે. બુદ્ધિનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. એ બુદ્ધિને સન્માર્ગે પણ લઈ જવાય અને કુકર્મ માટે પણ એ જ બુદ્ધિ વાપરી શકાય. બહુ સિફતથી ખબર ના પડે પેલાને, અને બસમાં ચડતા હોય અને ભીડ કરી આમ ફાટ લઈને ખિસ્સું કોઈ કાપી લે. અરે સાહેબ, એવી કુશળતા, તમને ખબર ના પડે. પેલો કંડક્ટર બસમાં બેસવાને આવે, ટિકિટ, હે ખિસ્સું તો કપાઈ ગયું, તારે ખબર પડે. જો યોગ કર્મસુ કૌશલમ, આ યોગ કહેવાય, કર્મમાં કુશળતા. એને એવી રીતે, કેવી રીતે, મેં જબ્બો પહેર્યો હતો, એના પર કોટ હતો, નીચે બંડી ખાદીની, અને એમાં ચોર ખીસું હતું, એ મારો બેટો કાપી ગયો. તેની પાસે કઈ બુદ્ધિ તો વાપરી જશે ને. જો ઇઝ ઇન્ટેલિજન્ટ ગાય, હો, જાણે તમારું ખીસું કાપી લીધું.
એટલે શું એને શીરો ખવડાવવાનો? એવું નહીં, પણ એ બુદ્ધિ તો છે એની પાસે ભાઈ. સારું, સરકાર ગમે એટલા ખાતા કરે ને, પણ આપણે સેલ ટેક્સ કે ઇન્કમને ચોરી કરવી હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કન્સલ્ટ કરી એટલે બધું બતાવે આપણને. એટલે ગમે સરકાર ગમે કરે આપણે છટકી શકીએ એમ છે. બુદ્ધિ છે ને એનો ઉપયોગ કોણ કરે છે, હુ ઇઝ ડુઅર, એના પર બધો આધાર રહેલો છે. મારે કહેવાનો મતલબ એટલો જ છે કે આ બુદ્ધિ ભગવાને આપણને આપી જન્મથી. હવે આપણું કામ શું કે બુદ્ધિનો ઉપયોગ કેવો કરવો. હવે એ બુદ્ધિ કેવી છે? શ્રેષ્ઠ છે માટે. એ બુદ્ધિ કેવી છે? સૂક્ષ્મ છે માટે. અને મનને પણ જાણે છે બુદ્ધિ, મનની ચંચળતાને જાણે છે. સ્વામીજી, મારો વાંક નહીં, પણ છે ને એટલી બધી વાસના મારા મનમાં પડી છે ને, અને મારી વાસના જ મને દુઃખી કરે. મને આ વાસના શું કામ ઊભી કરવાની જરૂર હતી? હું આના વગર ચલાવી શક્યો હોત, પણ એટલી બધી કામના અને વાસના ભરી હતી એટલે મારાથી આ કામ થઈ ગયું. એટલે વાસનાઓ રહે છે ક્યાં? મનમાં. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, મનમાં રહે છે. એન્ડ અવર unconscious mind is storehouse of all dissatisfied desires. ફરીથી એકવાર યાદ કરાવી દઉં. આપણી પાસે અનકોન્શિયસ માઇન્ડ અજાગ્રત મન, કોન્શિયસ માઇન્ડ જાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ ઉપજાગ્રત મન, સુપ્રા કોન્શિયસ માઇન્ડ પરામન. આટલા બધા મન છે. એટલે અજાગ્રત મન છે ને એ સ્ટોર હાઉસ, એમાં વાસનાઓ પડી હોય અને ધીરે ધીરે એકાદ વાસના બહાર આવે અને જે જીવનમાં એ વાસના આપણી પાસે કર્મ કરાવે અને કર્મમાં સફળતા મળે તો સુખી થઈએ, નિષ્ફળતા મળે તો આપણે દુઃખી થઈએ. કર્મ કેમ કરે છે? વાસના છે માટે. વાસના છે તો સુખ છે, વાસના છે તો દુઃખ છે. વાસનાઓ છે ક્યાં? મનમાં. અને એ મનને બુદ્ધિ જાણે છે અને બુદ્ધિ નિર્ણય લે છે કે આ વાસના બરોબર નથી. અને ભગવાન તેવું કહ્યું, અંતકાલે છે મામે બસ પરન મુક્તા કલેવરમ. અંત સમય, મૃત્યુ સમય સારી વાસના હશે તો સદગતિ થશે. અને વાસનાઓ જો બરોબર નહીં હોય તો એ વાસના પ્રમાણે જ એનું રિઝલ્ટ કે ફળ આપણને મળતું હોય છે. મારે એટલું જ સમજાવવું છે, વાસનાને જાણે છે કોણ? માઇન્ડ, બુદ્ધિ. અને વાસનાઓ રહે છે ક્યાં? મનમાં. તો બુદ્ધિ મન કરતા સૂક્ષ્મ છે. મનની વાસનાને બુદ્ધિ જાણે છે. વન્સ અગેન, સુખ દુઃખ છે ક્યાં? મનમાં. ડોક્ટર સાહેબ બધા બેઠા છે, અમારા સર્જન બી છે અહીંયા. ઓપરેશન પહેલા શું કરવામાં આવે? માણસને બેહોશ કરવામાં આવે ને, એનેસ્થેસિયા આપે અને જાત જાતનું નીકળી જેની વાત નથી કરતો હું. એટલે માઇન્ડ, સાંભળજો બરાબર, આપણું મન છે એ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, પણ દવાઓ આપી અને એનું જે બ્રીજ છે ને એ કટ કરી નાખવામાં આવે ફોર ધ ટાઈમ બિંગ. એટલે શું ઓપરેશન ડાક્ટર કરે ત્યારે દુઃખ ના થાય? દુઃખ તો થાય પણ અનુભવ ન થાય. સમજો, આ દુઃખ થવું એ તો આખી ફિઝિયોલોજીકલ ક્રિયા છે. દુઃખ તો થાય પણ પેલું બ્રીજ કાપી નાખવામાં આવે એટલે તમને ખબર ના પડે. અને પછી ઓપરેશન પૂરું થઈ જાય, પેલું નીકળી જાય બધી દવાઓ ઘેરની, એટલે પાછા દુખાવો શરૂ થાય. એ દરમિયાન ના થાય. તો હું શું કહું છું? સુખનો અનુભવ કોણ કરે? મન. દુઃખનો અનુભવ કોણ કરે? મન. અને સુખ અને દુઃખ
જો અનુભવાતું હોય તો સુખ દુઃખ જેને થાય એ મનથી જુદું જે હોય એ જ કહી શકે કે હું સુખી છું અને હું દુઃખી છું. તો જે સ્ટેટમેન્ટ આપે છે હું સુખી છું હું દુઃખી છું એનું નામ છે બુદ્ધિ. અનુભવ મનને થાય. ટૂંકમાં મનનું સુખ દુઃખ, મનની વાસનાઓ, મન શાંત છે. આજે અહીં બેઠા બેઠા મારું મન અશાંત છે, ચિત્ત ડામાડોળ છે. ભાઈ તમે કહ્યું તું તમને કે આ નિર્ણય તમે સ્વામીજી આજે મન નાખ્યો મારું ચિત્ત ડામાડોળ છું, હું આજે નિર્ણય નહીં લઈ શકું. તમે જ્યારે એવું કીધું હું આજે નિર્ણય નહીં લઈ શકું એટલે સાંભળજો બરાબર, મન વિક્ષિપ્ત છે અને મનની વિક્ષિપ્તતાને, મનની શાંતિને, મનની અશાંતિને જે જુએ છે એનું નામ બુદ્ધિ કહેવામાં આવે છે. વન્સ અગેન, મનના રોગ, મનનું સુખ, મનનું દુઃખ, મનની વાસના, હતાશા, પછી થોડાક માનસિક રોગો થાય ને, એન્ઝાયટી, એટેક્સ ઓફ એન્ઝાયટી આપણને આવે. અને કોક વાર મન એટલું તોફાને ચડે એટલે આ બધું થાય મનમાં. મારું મન તોફાને ચડ્યું છે એ મન નથી કહેતું, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે એ આપણને આવું કહે છે. અને એ બુદ્ધિ મન ઉપર નિયંત્રણ કરે છે. ધેરફોર મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે. બુદ્ધિ મનને ઓર્ડર આપી શકે, બુદ્ધિ મનને અમુક દિશામાં લઈ જઈ શકે. બુદ્ધિ કે જે મારા મન તું આમ જા, મન કે નહીં સિનેમા જોવા જ જઈશું, નહીં જવું પ્રવચનમાં. બુદ્ધિ એને ગાઈડ કરે, સન્માર્ગે દોરે. એટલે બુદ્ધિ બળવાન પણ છે મન કરતા, બુદ્ધિ સૂક્ષ્મ પણ છે અને એટલા માટે બુદ્ધિ શ્રેષ્ઠ પણ છે. એટલે ટૂંકમાં સંસ્કૃતમાં કહ્યું મનસઃ તુ પરા બુદ્ધિ, એટલે બુદ્ધિ મનની જ્ઞાતા છે. ધેરફોર મનથી એ સૂક્ષ્મ છે. બુદ્ધિ મનને આદેશ આપે છે. બુદ્ધિ મન પાસે ધારે એવા નિર્ણય કરાઈ શકે છે. જો તમારી પાસે શુદ્ધ સૂક્ષ્મ બુદ્ધિ હોય તો એ તમને સન્માર્ગે લઈ જઈ શકે. મન ગમે એટલું તોફાને ચડ્યો પણ મનને શાંત કરવાનું કામ બુદ્ધિનું છે. તો મન પાસે નિર્ણય લેવાનું કામ બુદ્ધિ કરાવે છે. એટલે મનથી બળવત્તર અને શ્રેષ્ઠ છે બુદ્ધિ. મન, ઇન્દ્રિય અને દેહ વગેરેની સારથી છે. એટલા માટે આગળના શ્લોકમાં આપણને કહી ગયું અને આપણે ભણી ગયા, બુદ્ધિ તું સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહવાન નરહ ઇન્દ્રિયાણી હયાનાહુ. એટલે ઇન્દ્રિયો છે ને એ ઘોડા છે. મન આંખ રૂપી ઇન્દ્રિય છે એ શું કે છે? રૂપમાં જવું છે. કાન કે છે સંગીતમાં જવું છે. જીભ કે છે સ્વાદમાં લઈ જાઓ. આજે તો રવિવાર છે અને રવિવાર હોય એટલે લાઈનમાં ઉભા રહેવાનું. શેની લાઈનમાં? જલેબી ને ફાફડા. આખા સૌરાષ્ટ્રમાં જાઓ ને, હું તમને કહું, આખા હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે ચણાનો લોટ વેચાતો હોય તો સૌરાષ્ટ્રમાં. અત્યારે આપણું પ્રવચન ચાલુ છે ને, રાજકોટ, ભાવનગર ત્યાં જાઓ ને તો હવામાં ઉઠી અને આખો લોતો લોતા ક્યાં ગાંઠિયાની લાઈનમાં ઊભું છું. એ લોકોનું મગજમાં એવું ઘૂસ્યું છે રવિવાર હોય એટલે ગાંઠિયા જ ખવાય. અને પછી એવું ન્યુસન્સ બીજું આવ્યું કે ગાંઠિયા જોડે જલેબી જોઈએ. હું તમને સમજાવવા માગું છું કે આમ બુદ્ધિ છે ને એ મનને કહેશે કે હવે એક દાડો ગાંઠિયા નહીં કહી દઉં હું ચાલશે, જવા દો ને યાર, આ પેલા પ્રવચનનો હેડો ના, ગાંઠિયામ છો, જા ગાંઠિયા, ગાંઠિયામ ગાંઠ ટાંટિયા ખલાસ પછી. એટલે ટૂંકમાં મારે તમને સમજાવવું એટલું જ છે, બુદ્ધિ મન ઉપર નિયંત્રણ કરે છે એટલે એને સારથી કહેવામાં આવે છે. આ શરીર એક રથ છે, એને 5 ઘોડા છે, 5 ઇન્દ્રિયો, 5 ઘોડા. આંખ કે છે રૂપમાં જાઓ, જીભ કે છે સ્વાદમાં જાઓ, ત્વચા કે છે સ્પર્શાનુભૂતિ, આઈ મસ્ટ હગ સાંભળી, આલિંગન કરું છું મારે પૂરી જોડે. એ 5 ઇન્દ્રિયો જુદી જુદી દિશામાં શરીરરૂપી રથને ખેંચવાનો પ્રયત્ન કરે તો રથનું થાય શું? રથ ખલાસ થઈ જાય, ધાર્યા કરતા વહેલો પતી જાય ઉપર. તો ટૂંકમાં બુદ્ધિ તું સારથી, બુદ્ધિ આ શરીરરૂપી રથની સારથી છે. મન
પ્રગ્રહવાન નરઃ એટલે મન છે એ લગામ છે. તમે તો ઘોડેસવારી કરીને એટલે શું ખબર, પણ ઘોડો હોય એના મોંમાં ચોકઠું હોય અને એને દોરી બાંધેલી હોય, લગામ કહે છે એને. એટલે આમ ખેંચો એટલે ઘોડો ઉભો રહે. લૂઝ મૂવ કોઈ રેવાલ ચાલ દોડે, તમને ખબર ના પડે રેવાલ ચાલ એટલે શું. હું ભોંસલે મિલિટરી ટ્રેનિંગ સ્કૂલ નાસિકમાં હોર્સ રાઇડિંગ શીખવા ગયો હતો એટલે મને ખબર છે. એટલે હું કહેવા એ માગું છું કે મન ઇન્દ્રિયો રૂપી ઘોડા ઉપર કાબુ કરે. એટલે બુદ્ધિ તું સારથી વિધિ મન પ્રગ્રહવાન નરઃ, એ બધી ચર્ચા આપણે ખૂબ કરી ગયા. એટલે બુદ્ધિને સારથી કહેવામાં આવે છે. એટલે મન કરતાં સૂક્ષ્મ છે, શ્રેષ્ઠ છે, બળવાન છે, એ વિષયમાં આગળ જઈએ છીએ. અને બુદ્ધિની વાત આવે પછી એમ કહ્યું બુદ્ધેહે આત્મા મહાન પરઃ. આ બુદ્ધિ કરતા આત્મા મહાન અને પર છે. પણ અહીંયા મહાન શબ્દ છે એનો અર્થ જુદી રીતે લેવામાં આવે છે, એને મહત્તત્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંભળજો બરાબર, થોડી ટેકનિકલ વાતો. આમાં ટેકનિકલ ટર્મિનોલોજી ઓફ વેદાંત, જેને પારિભાષિક શબ્દકોશ કહેવામાં આવે છે, એનો પ્રયોગ થયેલો છે. એટલે આત્મા મહાન પર, મહાન પરઃ એટલે અહીં એવું કહ્યું કે બુદ્ધિ કરતા, જો સાંભળજો, કોક છે એ વધારે નથી સૂક્ષ્મ છે, વધારે બળવાન છે, વધારે શ્રેષ્ઠ છે. હું ધીરે ધીરે સમજાવું એટલે તમને ખબર પડી જશે. તમે એવું સાંભળ્યું છે કોક વાર સુનામી આવે એવું સાંભળ્યું જ ભાઈ? હા કે ના? સારું. ધરતીકંપ થાય એવું પણ સાંભળ્યું હશે, અને જ્વાળામુખી થાય એવું પણ સાંભળ્યું હશે. તો મને એ કહો કે ધારો કે તમે 80 વર્ષની ઉંમરે ગુજરી ગયા કે 50 વર્ષની ઉંમરે તમને હાર્ટ એટેક આવ્યો, તો સામાન્ય રીતે શું કહેવાય? એનું આયુષ્ય પૂરું થઈ ગયું અને એના પ્રારબ્ધમાં હતું એટલું જીવ્યો, આવું સામાન્ય રીતે કહે છે ને. તો પ્રારબ્ધ કોને હોય? એક વ્યક્તિને. મને મારું પ્રારબ્ધ હોય, તમને તમારું પ્રારબ્ધ હોય. ભાઈ હું કેમ આમ સ્કાય સ્કેપ મોટા બંગલામાં હાઈ ક્લાસ એર કન્ડિશન ટીવી નોટ બધું મારી પાસે હોય અને હું આટલો સુખી છું, અને એક માણસ કેમ ઝૂંપડાપટ્ટીમાં જન્મ્યો? તમારા ફ્રીજમાં દૂધની કોથળીઓ ભરી પડી હોય અને પેલું છોકરું રડે ને ઝૂંપડાપટ્ટીમાં, એને બિચારાને મા ભાઈ એક્સ્ટ્રા દૂધ ના હોય છોકરાને પાવા. પણ એવું કેમ? આપણે બધા આ ભગવાન તો અમારો બાપ છે, અમારા બધાનો બાપ છે ભગવાન. ભગવાન જો આપણા બધાનો બાપ હોય તો ભગવાન અન્યાય હું કામ કરતો હશે? પેલાને કેમ ઝૂંપડાપટ્ટીમાં જન્મ આલ્યો અને તમને કેમ બંગલામાં જન્મ આલ્યો? આ બહેનો કાયમ કે અમારે ત્યાં વૈતરું જ કરવાનું, અમે ગમે એટલા ભણેલા હોય. હું મોટી ડૉક્ટર થઈ ને પણ ત્યાં જોડે મારી હાહુ કે રાંધ, એટલે હું આ ડૉક્ટરની ડિગ્રી મેં જગ મારવા લીધી, મારી હાહુ કે છે ચૂલામ જા. અને આ સ્ત્રીનો એટલે જો જેને ભગવાને સ્ત્રીનું શરીર આલ્યું છે એને આવી ફરિયાદ છે. જે પુરુષ છે એ કહે છે ગત્તા મજૂરી તો મારે જ કરવાની ને, સવારથી હા નોકરી તો હું જ કરું ને, અને લાઈન ડલ્લો નોટો પેલીને આપું છું, અને એ મારી બેટી કેડે ચાવી જુડો લટકાવે અને તાળું મારે છે નોટો, અને કમાઈને તો હું લાવું છું ને. એટલે મારે તો કમાવાનું, અને મોજશોખ તો આ કરે છે, મારે તો કમાવાનું, લિપસ્ટિક તો આ લગાવે છે, મારે તો કમાવાનું, અને પફને પાવડર અને દાગીના તો મોટા મોટા દાગીના હીરાના એ આ જ પહેરે છે ને. હું ક્યાં ફોન દાગીના પહેરું છું? મારે તો કાનમાં કંઈ નથી, મારે કશું નથી બંગડી બંગડી, અને મજૂરી સવારથી સુધી પરસો પાડું. પુરુષ છે એને પુરુષ બન્યો એનો સંતોષ નથી, સ્ત્રી છે એને સ્ત્રીનું શરીર બન્યું એનો સંતોષ નથી. ભાઈ આવું કેમ? તો કે ભાઈ એનું પ્રારબ્ધ, એના પ્રારબ્ધમાં હતું એટલે પુરુષ તરીકે જન્મ, એના પ્રારબ્ધમાં હતું. હું શું કહું છું, આપણે આવી રીતે આ સમાજમાં પ્રારબ્ધની વાતો કરતા હોઈએ છીએ. અને એમ કે ભાઈ આ 40 વર્ષે મરી ગયો, પેલો 50 વર્ષે મરી ગયો, અમુક જણે થાય 93 વર્ષે થાય તોય જીવે જજો એમ કે. અને મારા બા છે ને 102 વર્ષ થયા. સારું, હવે આટલા વહેલા મર્યા અને આટલું લાંબુ જીવ્યા, કારણ પ્રારબ્ધ. પણ એક વ્યક્તિ હોય એને વ્યષ્ટિનું પ્રારબ્ધ કહેવાય. પણ સ્વામીજી જો પ્રારબ્ધ પ્રમાણે બધું થતું હોય
તો છે ને સુનામી આવીને તો 10,000 માણસ મરી ગયા એક સાથે એક જ ક્ષણે. એવું કેમ? એ બધાનું પ્રારબ્ધ હરખું હોય? જો આ ક્વેશ્ચન તમને મૂંઝવી નાખશે. જગતના કોઈ ધર્મો પાસે આ વસ્તુનો જવાબ નથી, માત્ર ભારત પાસે છે. કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ને થોડા વર્ષો પહેલા, એક સાથે ખલાસ તારા જ થઈ ગયા ઘર. અને સુનામી આવે તો લાખો માણસ. હવે જો આ તાલિબાનનું યુદ્ધ ચાલે છે, કેટલા બધા મારી નાખે છે લોકો. એટલે શું બધાનું પ્રાર્થ એક જેવું હશે? સાંભળજો બરાબર. એક વ્યક્તિનું હોય એને વ્યષ્ટિ પ્રારબ્ધ કહેવામાં આવે, અને એક હોય સમષ્ટિ પ્રારબ્ધ. એક સાથે 10,000 માણસ જો મરી જાય, જ્વાળામુખી ફાટી એટલે કે સુનામી આવે કે ધરતીકંપ થાય, તો એને સમષ્ટિ પ્રારબ્ધ કહેવામાં આવે. સમષ્ટિ પ્રારબ્ધ એટલે શું? બધાનું એક સાથે. એક વ્યષ્ટિ હોય, એક સમષ્ટિ હોય, એક વ્યક્તિ હોય, એક વિરાટ હોય, એક વ્યક્તિત્વ હોય, બીજું અસ્તિત્વ હોય. હવે સમજો બરાબર. હવે શું કરવું પડે તમારે ખબર છે? સમજવા માટે બુદ્ધિ કસવી પડે. સજાગ રાખો બુદ્ધિને. અહીંયા એમ કહ્યું બુદ્ધે હે આત્મા મહાન પરહ. એટલે મહાન પરહ એટલે શું? વ્યષ્ટિ બુદ્ધિ કરતા, જેમ તમારી મારી બધાની બુદ્ધિ એક એક જણી, એમ આપણી બધાની બુદ્ધિ ભેગી થાય, મનુષ્ય માત્ર નહીં, એને સમષ્ટિ બુદ્ધિ કહેવામાં આવે છે. કલેક્ટિવ ઇન્ટેલિજન્સ કહે છે. આ સમષ્ટિ બુદ્ધિ છે, વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ શ્રેષ્ઠ છે. વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ બળવાન છે. વ્યક્તિ બુદ્ધિ કરતા કે વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ શ્રેષ્ઠ છે, બળવાન છે અને સૂક્ષ્મ છે. એનો અર્થ છે બુદ્ધે આત્મા મહાન પરહ. એટલે સમષ્ટિ શરીરાભિમાની. આ બધા જો કોનો મોબાઈલ ચાલે બંધ કરો. વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ સૂક્ષ્મ છે, બળવાન છે. હું સમજાવું છું. આ શરીર મારું છે. મારી 5 ફૂટ અને 6 ઇંચ હાઈટ છે. મારું 150 કિલો વજન છે. એટલે આ શરીરનું હું અભિમાની છું. યુ નો, આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. અભિમાન હોય લોકોને. યુ નો, આઈ એમ ડોક્ટર. યુ નો, આઈ એમ એન્જિનિયર. હું 2 છોકરાનો બાપ છું. શું સમજો તમારા મનમાં તમે? ફાઇન. એટલે જો હવે આ માણસ જે બધી વાતો કરે ને, એને આ શરીરનું અભિમાન છે. એવી રીતે ઓળખો મને, હું જેવો તેવો નથી. હમણાં છે ને સરકાર મને પારિતોષિક આપ્યું છે, બુદ્ધિવાળો. અચ્છા, એટલે એને વિદ્વાનનું અભિમાન છે. ધ વન હુ ઇઝ જીનિયસ, એને હું જીનિયસ છું એવું અભિમાન છે. અને આપણે કહીએ કે 10 વાર તો સમજાવ્યું, કેમ સમજતા નથી? ને ચાલતી બુદ્ધિ, ઇડિયટ. હવે આપણે એને ઇડિયટ કહ્યું એટલે પેલું મૂર્ખ છે. હું મૂર્ખ છું એવું પણ પોતે જાતે ને જાતે લોકો માનતા હોય છો. સમજ? તમને શું ખબર? મને શું ખબર? મેં બહુ કાને સાંભળ્યું. શું સાંભળ્યું? મેં મૂરખ કલ કામી. પ્રાર્થના કરે લોકો આવી, મેં મૂરખ કલ કામી. મને આગળ નથી આવડતું શું છે એવું આવે છે ને. તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા પ્રભુ, ક્યા લાગે મેરા. એટલે આ ભગવાનની સામે ઉભરીને કહે છે કે તેરા તુજકો અર્પણ. એટલે ભગવાન તારું જ છે બધું, તને આપી દીધું. આજે બોલ્યો ને, જો આજે એને કહ્યું હોય ને કે તેરા તુજકો અર્પણ બધું આપી દીધું, તો
તો આવતીકાલ તો ખાલી હોય તો કાલે પછી જૂઠું બોલશે તેરા તું જ એટલે ગઈકાલે તે જો અર્પણ કર્યું તો આજ તારી પાસે હોય શું? પણ લોકોને સમજો બરાબર હવે ટેવ પડી ગઈ. અને હું તો એક જ વસ્તુ કહું છું, પ્રાર્થના ભગવાન પાસે કરવી હોય, મેં મૂર્ખ ખલ કામી એવું કહેવાની જરૂર શું? પણ બધા આરતીમાં આવું બોલતા હોય છે. એટલે બોલે છે કે નહીં? એ આરતી મને ખબર નથી, એકાક લાઈન હોય તો ખબર કોણ? જય જગદીશ હરે. હા, જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. આવું હવે આને અભિમાન કહેવાય. मैं मूर्ख हूं, मैं खल हूं, मैं कामी हूं, मैं धनवान हूं, मैं प्रतिष्ठा युक्त हूं. એટલે હવે મારે સમજાવી બીજી વાત છે. એક માણસને પોતાના શરીરનું અભિમાન હોય એને વ્યક્તિ અભિમાન અથવા વ્યષ્ટિ અભિમાન કહેવાય. એવી રીતે આખા જગતમાં જેટલા શરીરો છે ને એ સમષ્ટિ શરીરનું અભિમાન જેને હોય એને મહત્તત્વ કહેવામાં આવે. મહત્તત્વ એટલે શું? તો કહે છે સમષ્ટિ બુદ્ધિ. એક માણસની બુદ્ધિ હોય પણ મારી બુદ્ધિ, તમારી બુદ્ધિ, આની બુદ્ધિ, બધી બુદ્ધિ ભેગી થાય એને સમષ્ટિ બુદ્ધિ કહેવાય. તો અહીંયા એ કહ્યું છે કે એક જણની બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ, ટોટલ બુદ્ધિ કે જેમાંથી એક વ્યક્તિને ભગવાને થોડી થોડી બુદ્ધિ આપી હોય તો એ સમષ્ટિ બુદ્ધિ એને મહાન પર એટલે મહાન આત્મા કહેવામાં આવે. એ સમષ્ટિ બુદ્ધિ છે એ સૂક્ષ્મ છે, શ્રેષ્ઠ છે, બળવાન છે, એવું અહીં આપણને સમજાવવું છે. હવે એના પર્યાય શબ્દો કહું તો તમને પકડા, કારણ કે જાત જાતની ચોપડીઓમાં જાત જાતનું લખ્યું હોય. તો જેને સમષ્ટિ બુદ્ધિ કહો તો એની એ જ વાત, એને મહત્તત્વ કહો જે મેં મહાન આત્મા કહ્યું તો પણ એની એ જ વાત. એટલે સમષ્ટિ બુદ્ધિ કહો કે મહત્તત્વ કહો અથવા હિરણ્ય ગર્ભ કહો અથવા કેટલાક લોકો એને અંતર્યામી કહે છે, વાત એકની એક છે. આ બધા પર્યાય શબ્દો છે, એનાથી મૂંઝવણમાં મુકાવાનું નહીં. હવે આ સમષ્ટિ બુદ્ધિ એટલે મહત્તત્વ કે સમષ્ટિ બુદ્ધિ, ટોટલી ઇન્ટેલેક્ટ, એનું કારણ શું? એનો જન્મ શેમાં થયો? તો કે માયામાં. અને માયાને અવ્યક્ત કહેવામાં આવે છે ખરી, દેખાતી નથી. વન્સ અગેન, છે ખરી, દેખાતી નથી. ઇલેક્ટ્રિસિટી છે ખરી, આંખે દેખાતી નથી. ગુરુત્વાકર્ષણનું બળ છે ખરું, આંખે દેખાતું નથી. સાંભળજો બરાબર. આવું જે હોય એને માયા અથવા અવ્યક્ત એવું નામ આપવામાં આવ્યું છે. માયા છે પણ આંખે દેખાય નહીં. જોજો હ, આ ભણેલા ગણેલા સો કોલ્ડ એજ્યુકેટેડ પીપલ, ભગવાન હોય તો બતાવો આંખે, લેબોરેટરીમાં લાવો ભગવાનને, હું એક્સપેરિમેન્ટ કરીશ. યાદ રાખવાનું, સાયન્સ ઇઝ બેઝડ ઓન experimentation, verification and correction. Atma is not open for experimentation. Neither it is open for correction. હજારો લાખો વર્ષો પહેલા જે આત્મા તો એ આજે છે અને એવો ને એવો રહેવાનો છે. એ ઇઝ ચેન્જલેસ એન્ટિટી. એટલે આત્મામાં કોઈ પરિવર્તન થાય નહીં, એટલે એક્સપેરિમેન્ટ થાય નહીં. એટલે આ મૂર્ખ સમજે નહીં લોકો અને કે જે આત્મા આંખે બતાવો. એટલે કેટલી વસ્તુ એવી છે કે તારી આંખે ના દેખાય. સામેજી એક દાખલો તો આપો તો કહી દઉં. તમને બધાને મારી આંખ દેખાય છે કે નહીં? હા કે ના આવે બોલવાનું. મારી આંખ દેખાય છે કે નહીં? એટલે મારી આંખ દેખાય છે એટલે મારે આંખ છે. લોજિક સમજાય છે? આ રૂમાલ સફેદ છે કે નહીં? તો આ રૂમાલ સફેદ છે એટલે તમારે આંખ છે. કારણ કે આંખ ના હોય તો તમે સફેદ રૂમાલ જેવું કહી શકો નહીં. સમજાય છે? હું તમને પૂછું છું, મારી બે આંખ દેખાય છે કે નહીં? હા કે ના? દેખાય છે. એનો અર્થ કે મારે આંખ છે. આ ટેબલનો રંગ બ્લુ છે કે નહીં? હા. એટલે આ ટેબલનો બ્લુ રંગ જોઈને આંખ તમારી પાસે છે. આટલું સમજાય છે? આગળ જઉં છું. તમને મારી આંખ દેખાય છે એટલે મારે આંખ છે અને તમારે આંખ છે કારણ કે તમે જોઈ શકો છો. મારા બે હાથ આમ કરું છું, મારા બે હાથ તમને દેખાય છે. તમને દેખાય છે એટલે મારા હાથ છે એવું નક્કી થાય.
હવે તમને પૂછું, તમારી આંખ તમને દેખાય છે? હા કે ના કહો? હા કે ના? ના બોલો, ના કે હા? તમારી આંખ દેખાય છે એટલે તમે આંધળા છો. જો જે દેખાય છે એવા સિદ્ધાંત આગળ જશો તું આંધળા બનાવી દઈશ. તમને તમારી આંખ દેખાય નહીં. કેમ? તમારાથી જુદી નથી માટે. સમજાય છે? તમારાથી જુદું હોય એ જ દેખાય. તમારો આત્મા છે ને એ તમારાથી જુદો નથી, એટલે આત્મા દેખાય નહીં. ઈશ્વર આંખે દેખાય નહીં. લીંબોડી છે, એમાં લીમડો હોય કે નહીં? હોય કે નહીં? દેખાય છે ખરો? એટલે નથી, છે ખરો. લીંબોડીમાં અવ્યક્ત છે. ટેટામાં વડલો છે કે નહીં? છે ખરો, પણ ટેટામાં વડલો દેખાય નહીં. ગોટલીમાં આંબો છે કે નહીં? ગોટલીમાં આંબો છે ખરો, પણ દેખાય નહીં. દેખાય નહીં એટલે નથી ના, છે ખરો પણ દેખાય નહીં, એને અવ્યક્ત કહેવાય. એમ માયા અવ્યક્ત છે, which is nothing but cause of this universe, which is known as material cause. આપણે ભણી ગયા આગળ, એક મટીરિયલ કોઝ અને એક એફિશિયન્ટ કોઝ, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. માયા એ ઉપાદાન કારણ છે, પણ દેખાય નહીં, એને અવ્યક્ત કહેવામાં આવે. અને આ જે મેં વાત કરી સમષ્ટિ બુદ્ધિની, અગર મહત્તત્વની, સમષ્ટિ બુદ્ધિ કે મહત્તત્વ, એનું કારણ માયા છે, અને માયા અવ્યક્ત છે. અવ્યક્ત છે એટલે બીજ છે. જેમ ટેટાની અંદર વડવૈયો હોય, મૂળ હોય, પાંદા હોય, બધું જ હોય, સમયાંતરે અભિવ્યક્ત થઈને બહાર આવે, એમ માયામાં બધું જ છે. ઉત્પત્તિ સમયે સૂર્ય ને ચંદ્ર ને આકાશ ને બધું આવે, અને આપણે હંમેશા ઉપનિષદોમાં કહીએ એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિર આપ અદ્ય પૃથ્વી. એટલે આમાંથી આ જન્મ્યું, આમાંથી આ જન્મ્યું, આમાંથી આ જન્મ્યું. થિયરી ઓફ ક્રિએશન એકોર્ડિંગ ટુ અવર સ્ક્રિપ્ચર્સ, which is nothing but known as Vedas. ટૂંકમાં બુદ્ધેહે આત્મા મહાન પરહ, એટલે બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ શ્રેષ્ઠ છે, અને સમષ્ટિ બુદ્ધિ છે એના કરતા પણ કંઈક શ્રેષ્ઠ છે. એની વાત ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. સૂક્ષ્મતાના પરિમાણ દ્વારા બધું માપવામાં આવે છે. Pervasiveness can be measured in terms of subtlety. વિશાળતા કે મહાનતા માપવા માટે સૂક્ષ્મતાનું પરિમાણ વાપરવામાં આવે છે. હવે આગળ જઈએ ધીરે ધીરે. સમષ્ટિ બુદ્ધિ, મહત્તત્વ કે હિરણ્યગર્ભ, આ વ્યક્ત જગતમાં સૌથી વધારે વ્યાપક છે, અને એટલે એને મહત્તત્વ તરીકે ઓળખવામાં આવે છે. અને એને આપણે અંતર્યામી પણ કહીએ છીએ. આપણા બધામાં છે ને કે આત્મા અંતર્યામી છે, તમારી અંદર બેઠો છે. આ બધા પર્યાય શબ્દો છે, મૂંઝાવરણ એના માટે. એટલે કોઈ પણ ક્રિયા, ઈચ્છા કે જ્ઞાન શક્તિનો આધાર છે. આ બધો બીજમાં હોય. આ બધું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. માયા અવ્યક્ત છે. માયા ઇઝ મટીરિયલ કોઝ ફોર એન્ટાયર ક્રિએશન. હવે જોજો, હું સમજાવું છું. માયાની અંદર બધું જ છે. જેટલું આપણને દ્રશ્ય છે ને જ્ઞેય છે, જે જે કંઈ ઉત્પન્ન થયું છે એ બધું માયામાંથી થયું છે. જેમ બીજની અંદર અંકુર હોય, બીજમાં પાંદડા હોય, બીજમાં છોડ હોય, વૃક્ષ હોય, ફળ, એની સંભાવના છે. એ માયારૂપી બીજમાં હિરણ્ય ગર્ભ મહત્તત્વ જેને કહેવાય છે, એમાં પણ અંકુર હોય, અને એમાંથી સંસાર રૂપિયા વૃક્ષ છે એ જન્મતું હોય છે. એવી રીતે અહીં કહે છે વ્યષ્ટિ બુદ્ધિથી
સમષ્ટિ બુદ્ધિ રૂપી હિરણ્ય ગર્ભ સૂક્ષ્મ છે અને શ્રેષ્ઠ છે. હવે ધીરે ધીરે હું સમજાય એટલે તમને ખ્યાલ આવી જશે. સાયન્સની ભાષામાં સ્વામીજી આને છે ને ડાયાબિટીસ છે, પણ છે ને એની બહેનને બી છે. અમારા ઘરમાં છે ને બધાને છે. તે એવું કેમ થઈ ગયું ભાઈ? તો કે સ્વામીજી એનો બાપો હતો અને એને હતો ડાયાબિટીસ. હા, અચ્છા, એના બાપાને હતો 5 ફૂટ 6 ઇંચનો એનો બાપો હતો. એના બાપાને હતો તો આનામાં તો એવું હોય જેને જીન્સ કહેવામાં આવે. એ જીન્સમાં બધું જ હોય. શું હોય? અપસી લોકોના જ કેમ વાંકડી વારો, તમારા કેમ નહીં? એ સમજી ના હોય. આપણો બાપો જો અપસી હોત તો એવું હોત. એટલે જીન્સમાં માથાના વાંકડીયા વાળ, એ જીન્સમાં તમારો ગોરો ચહેરો કે કાળો ચહેરો કે ઘઉંવર્ણનો રંગ તમારો કે બગલાની પાંખ જેવો ધોળો રંગ તમારો ક્યાંથી આવ્યો? જીન્સમાં બધું હોય. એ બીજ કહેવાય. અભિવ્યક્ત થાય છે ખરું એવું જોઈએ, પણ અમુક સમયાંતરે અમુક ડિઝીઝ રોગ એવા હોય કે જે વારસામાં આવે ને એ ત્રીજી ચોથી પેઢીએ પણ આવે. અમુક આ ડૉક્ટર સાહેબ બધા બેઠા છે, અમુક રોગ એવા હોય કે એ છે ને સ્ત્રીને થાય અને એક જ મા બાપ હોય પણ છોકરા ના થાય અને છોકરી જ કેરી કરે એના જંતુ. પણ આ બધું હોય ક્યાં? પણ શુક્ર જંતુ જેને આપણે કહીએ જીન્સમાં હોય. ઓહો, એટલે માથાના વાળ વાંકડિયા જગ્યાએ હા, ચામડીનો રંગ તો કે હા, દાંત આગળ કે અંદર હા, ઉતારી જાય. જો વિજ્ઞાનની વાત આવી સ્વીકારવી હોય તમારે તો હું શાસ્ત્રની વાત કરું છું, એ બી સ્વીકારવી પડે. અવ્યક્ત છે માયા, અને માયા બીજ છે, દેખાય નહીં. અને માયામાંથી જે કંઈ પ્રગટ થયું છે એ સમયાંતરે પાછું વિલીન થઈ જાય. પૃથ્વીનો પ્રલય થાય ત્યારે બધું, અને પાછું અભિવ્યક્ત પણ થાય. એ માયાની વાત હવે કરવી શાસ્ત્રને. એટલે કહે છે વ્યક્તિની વ્યષ્ટિની ઈચ્છા શક્તિ, ક્રિયા, જ્ઞાન એ સમષ્ટિ કે વિરાટની શક્તિનો એક અંશ જ છે. મારી બુદ્ધિ છે ને એ સમષ્ટિ બુદ્ધિનો એક નાનકડો અંશ છે. વ્યષ્ટિ વ્યક્તિની બુદ્ધિ વાત કરીએ તો એ મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ હિરણ્ય ગર્ભ જે સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યું એનું એક અંશ માત્ર છે. પણ એ કહે છે એ મહત્તત્વ એનાથી પણ કોક સૂક્ષ્મ છે, અને એની વાત શાસ્ત્રે કરી. મહત પરમ અવ્યક્તમ, એટલે મહત્તત્વથી એટલે સમષ્ટિ બુદ્ધિથી પર છે, શ્રેષ્ઠ છે. કેવો છે? અવ્યક્ત છે. ઇટ ઇઝ ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન. બીજમાં ઝાડ છે બટ ઇટ ઇઝ ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન. અવ્યક્ત રૂપે છે, પછી ધીરે ધીરે વ્યક્ત થાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 9 મહિને પ્રસૂતિ થાય ત્યારે બધું વ્યક્ત થઈને બહાર આવે છે. તો ખરું બધું જ. ટૂંકમાં આ અવ્યક્ત માયા એને કારણ અવસ્થા કહેવામાં આવે છે. અને મહત્વ પરમ અવ્યક્તમ, આ અવ્યક્ત એટલે માયા છે એ પેલા મહત્તત્વ કે સમષ્ટિ બુદ્ધિથી પણ સૂક્ષ્મ છે એમ શાસ્ત્ર સમજાવવા માંગે છે. અવ્યક્ત માયા કારણ અવસ્થા, બીજ અવસ્થા કહેવાય. જેમ બીજમાં વૃક્ષના રંગ, વૃક્ષનો ઘાટ, વડવૈયો હોવી કે ના હોવી એ બીજ નક્કી કરે. એના ફળના સ્વાદ બીજ નક્કી કરે. આંબલીની અંદર કાતરો ખાટો જ હોય અને ગોટલીમાં કેરી મીઠી જ હોય. નક્કી કોણ કરે? પેલું બીજ. એમ માયા બધું નક્કી કરે અને એને અવ્યક્ત કહેવામાં આવે. અને એ માયા સૌથી સૂક્ષ્મ છે, જગતનું કારણ છે. માયા બધું પ્રગટાવે સમયાંતરે અને સમયાંતરે પ્રલય કરે. એવી રીતે આટલી વાત કરીને હવે મારે તમને જે વાત કરવી છે
વ્યક્તિમાં પણ પેલી બીજની અવસ્થા, બીજમાં જે હોય એ સુષુપ્ત અવસ્થા કહેવાય. એવી રીતે વ્યક્તિમાં, હવે બરાબર ધ્યાન રાખજો, અત્યારે તમે જાગો છો ઊંઘો છો, એટલે બોલો ને, આપણે દોસ્તી થઈ ગઈ છે. જાગો છો ને એટલે એક તો તમે જાગ્રત અવસ્થામાં હોય, તમે જાગ્રત અવસ્થામાં ના હો તો શેમાં હોય? સપનામાં. તમે જાગ્રતમાં પણ ના હો ને સ્વપ્ન અવસ્થામાં ના હો તેમાં હો સુષુપ્તિમાં. હો છો કે નહીં? સારું. તમે જ્યારે સુષુપ્તિની અંદર અવસ્થામાં હો ને એને શું કહેવાય એ મારે સમજાવવું છે. એ કારણ અવસ્થા કહેવાય સુષુપ્તિ એટલે. હવે વ્યક્તિમાં સુષુપ્તિ કારણ અવસ્થા છે. જે માયા એ કારણ અવસ્થા કહેવાય. સમયાંતરે માયામાંથી બધું પ્રગટેને અંદર પાછું ચાલ્યું જાય પ્રલય વખતે. એમ સુષુપ્તિની અંદર તમે જ્યારે ઊંઘી જાઓ છો, જાગ્રતમાં નથી, સ્વપ્નમાં નથી, ત્યારે તમે કારણ અવસ્થામાં ચાલ્યા જાઓ છો. એટલે શું? હું તમને પૂછું, તમારું નામ શું છે? તમારે કેવું પડે રમણભાઈ મગનભાઈ શાહ. સારું. તમે કોણ છો? હું વકીલ છું. તમારે કેટલા છોકરા છે? 2 છોકરા છે. કેટલી પત્નીઓ? એવું ના પૂછાય, એક જ હોય. તો કે મારી 1 વાઈફ અને 2 છોકરા છે. સારું. તમે શું ભણેલા છો? હું છે MA ફર્સ્ટ ક્લાસ ગોલ્ડ મેડાલિસ્ટ. એટલે તમારું ભણતર એટલે જ્ઞાન. તમારી ગૃહસ્થાશ્રમની 2 છોકરા અને 1 પત્ની, મિલકત આટલા કરોડ મિલકત, નામ રમણલાલ મગનલાલ શાહ. આ જે તમે વાતો કરીને એ સંસ્કાર, જાગ્રત અવસ્થાના સંસ્કાર સુષુપ્તિમાં લીન થઈ જાય. સમજો બરાબર? એ કારણ અવસ્થા કહેવાય. અને કારણ અવસ્થામાં બધું ચાલ્યું જાય. એવી રીતે સ્વપ્નમાં જે અનુભવ થયો, અહીં બેઠા બેઠા એક જયારે જોકું આવી ગયું, ચાલુ પ્રવચન આવે છે ઘણા, પણ હું હવે તમે મને જુઓ છો ને, મારી સુધરેલી આવૃત્તિ છે એટલે હું કહેતો નથી. પહેલાં તો હું ઉઠાડીને બાદ ચલો જતા રહો એમ કહેતો, હવે નથી કહેતો, સુધરી ગયો. ભાઈ એનો અર્થ કે એવું ના સમજવાનું કોઈ એક મને ખબર નથી પડતી અને પહેલી રૂમમાં બેસીને કોઈ જોકા નહીં મારો આગળ. ટૂંકાણમાં મારે એ તમને કહેવું છે કે સ્વપ્નની અંદર અહીં બેઠા બેઠા સપનું આવી જાય. તમે ક્યાં બેઠા છો? પ્રવચન હોલમાં, મનન આશ્રમમાં, અને સપનામાં તમે જંગલમાં પહોંચી ગયા અને જંગલમાં જાઓ છો, આમ જુઓ છો, આમ જુઓ છો, અંદર ગોર છે અને ક્યાંથી અવાજ આવ્યો અને ગર્જના કંઈ સંભળાઈ વાઘ બાઘની. સારું, એ તો સ્વપ્ન અવસ્થામાં હતું ને. હવે સપનામાં જે તમે અનુભવ કર્યો હતો ને એ કારણ અવસ્થા સુષુપ્તિમાં અવ્યક્તમાં સમાયેલો અનુભવ હતો. કારણ કે સપનાનું મન જુદું હતું, સપનાનું શરીર જુદું હતું. તમે ખુરશી પર બેઠા છો અને સપનામાં જંગલમાં ચાલતા હોય તો ચાલે છે શરીર કયું? એ શરીર બીજું, અને એ શરીર બીજું, તેની બુદ્ધિ બીજી, એની આંખ જુદી. ઓહો, એટલે એના અનુભવ જુદા. કોના? સ્વપ્ન દ્રષ્ટાના અનુભવ જુદા. સારું. પછી દૂધ વળાવ, હે જાગી ગયા. કેમ આમ ભાઈ હાંફળા ફાંફળા જાઓ છો? અરે યાર એવું સપનું આવ્યું હતું, આમ બીક લાગે એવું સપનું ભયાનક આવ્યું હતું. હવે આ સ્વપ્નના અનુભવ જાગ્રતમાં તમે કોઈની સામે કહો છો ત્યારે યાદ કેવી રીતે આવે છે? એ બધા અનુભવો ત્યાં સંગ્રહાયેલા હતા ઇન ધ સેમ વે. અને તમે આખું વર્ણન કરો છો, આવું સપનું આવ્યું હતું ઇન ધ સેમ વે. ઊંઘી ગયા ને તમે, પણ તમને ખબર છે તમારું કેટલું બેંક બેલેન્સ છે? નો. તમને ખબર છે કે યુઅર ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર? નો. તમને ખબર છે કે તમે 2 છોકરાના બાપ છો? નો. તમને કંઈ ખબર નથી. એટલે આપણો અનુભવ શું છે સુષુપ્તિનો? આઈ ડોન્ટ નો એનીથિંગ, અહમ કિમપી ન જાનામી. એ તમારો અનુભવ. પણ એ તમારો અનુભવ કારણ અવસ્થામાં, અવ્યક્ત દશામાં, બીજ અવસ્થામાં છુપાઈને અનુભવ બેઠો છે. ખરેખર તો બધું જો લીન થઈ જતું હોય ને ત્યાં હોય નહીં ને, તો જ્યારે ઉઠો ને તમે ત્યારે તમને પૂછે ને શું નામ? મને કંઈ ખબર નથી. કેમ? એવું નથી જ થતું. બધું જ ખબર હોય છે.
અને ભાઈ તું કેમ એટલો વહેલો આવી ગયો? મેં તને ટાઈમની અપોઇન્ટમેન્ટ તો આપી નથી, કેમ બધું યાદ આવી ગયું હવે? એટલે જાગતાની સાથે બીજ અવસ્થામાં, અવ્યક્ત દશામાં જે કંઈ જાગ્રતના સ્વપ્નના અનુભવો ત્યાં પડ્યા હતા, સુરક્ષિત રહેતા હોય, જાગતાની સાથે બહાર આવે છે. સમજાય છે? એવી રીતે માયા અવ્યક્ત અવસ્થા છે. પ્રલય થઈ ગયો ધારો કે, તો માયાની અંદર સુષુપ્ત, જેમ તમારા જાગ્રતના સ્વપ્નના સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં સુરક્ષિત પડ્યા હોય, એમ માયાની અંદર આ બધું જ પડ્યું હોય. હિમાલય ક્યાં હતો? ફરતી ઊભો કરી દો. ચાંદો ક્યાં હતો? ફરતી લગાવી દો. દરિયો ક્યાં હતો? ફરતી લગાવી દો. સરિતાઓ ક્યાં હતી? લગાવી દો. ભૂચર, ખેચર, જળચર, આ બધું ઊભું કરી દો. કેમ? અવ્યક્ત બીજ અવસ્થા કહેવાય. જેમ જીન્સમાં બધું હોય અને આવે, બીજમાં હોય અને આવે, એમ માયા અવ્યક્ત છે. મહાન શક્તિ જ માયા. ઇટ ઇઝ નોન એઝ મટીરિયલ કોઝ ફોર એન્ટાયર ક્રિએશન. અને એ માયા ની અંદર બધું પડ્યું હોય અને પાછી જ્યારે સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બધું બહાર આવતું હોય છે. ટૂંકમાં એને કારણ અવસ્થા કહેવાય. જેવી રીતે સુષુપ્તિમાં સ્વપ્ન અને જાગ્રતના જ્ઞાન, સ્મૃતિ, દેહાભિમાન, જો તમારી પાસે 10 કરોડનું બેંક બેલેન્સ હોય જાગ્રતમાં અને તમે સૂઈ જાઓ, સ્વપ્નું ના હોય અને પરથી ઉઠો, તો શું 10 કરોડ જતા રહે? ના ના, બધું યાદ હોય. બીજી વાત કરું તમને તમારી સહી કેવી થાય ખબર હોય, પણ જો સુષુપ્તિમાં બધું ખલાસ થતું હોય ને, તો એવી ને એવી સહી બીજી વાર ના કરી શકો. અને ના કરી શકો ને તો પેલો બેંક વાળો પૈસા જ ના લે, અને બેંક વાળો પૈસા ના લે તમે બેંકમાં જખ મારવા મૂકો. બધું યાદ હોય તમને કે આ 20 સહી થાય છે મારી, અને એક સહી કરતી એક ટપકું અહીં કર્યું હતું ને, અંદર સંસ્કાર પડ્યા છે. આમ સહી કરીને આમ કરવાનું. કેટલાક લોકો સહી કરીને આમ કરે, કેટલાક લોકો આમ કરે, કેટલા લોકો ઊંધા હાથે કરે. લોકો છે જાત જાતની રીતે સહી કરતા હોય. અમારા ટ્રસ્ટી છે દિનેશભાઈ, 3 જાતની સહી કરે. એટલે હું કહેવાય માંગુ છું, આપણને સુષુપ્તિમાં બધું ભૂસાઈ નથી જતું, સંસ્કાર પડ્યા હોય. એવું ને એવું માયાનું થાય. चल गया लाल बत्ती आएगी ने अब जो आ सुषुप्त પડ્યું હતું એટલે આયા તરત. એને ખબર છે કે બગડી જાય તો આપણે સ્પેર રાખો. હવે દર વખતે મારા પર્વતોને નવા સેલ જ રાખવાના. તો જ્ઞાન, સ્મૃતિ, દેહાભિમાન બધું લય પામી જાય અને પાછું સમયાંતરે અવ્યક્તમાં જે પડ્યું હોય એ બહાર આવે. નહીતર તો એકવાર તમે ઊંઘી ગયા, સુષુપ્તિમાં આવી ગયા, તમે કોઈના વર્ષ હોય તમને ખબર જ ના હોય, તમે છોકરાને તમે ઓળખો જ નહીં, તમારી બેંક બેલેન્સ છે તમને ખબર ના હોય, કશું બધું ભૂલી જાઓ તમે. પણ એવું થતું નથી. અને માયામાં એવું. એટલે માયા આ મહત્તત્વથી શ્રેષ્ઠ છે, બળવાન છે અને સૂક્ષ્મ છે એવું કહેવામાં આવે છે. હું ધીરે ધીરે આગળ જઉં છું. જાગ્રતમાં તમારું નામ, તમારી પતિ, તમારા પતિ, નેતા, અભિનેતા, જાતિ, કુળ, તમને ઊંઘી ગયા પછી તમે બ્રાહ્મણ હોય અને ઉઠો એટલે તમે શું વાણિયા બની જાઓ? ના, તમને ખબર છે કે હું બ્રાહ્મણ છું. એટલે આ બધું અંદર પડ્યું હોય. એટલે જાગ્રત અને સ્વપ્નના સંસ્કારો સુષુપ્તિમાં કારણ અવસ્થા રૂપે પડ્યા હોય છે. અવ્યક્ત રૂપે લય પામી અને પડ્યા રહે, અને જરૂર પડે તો એ બહાર આવે. જાગ્રત અવસ્થાના પ્રારંભે જે કંઈ સુષુપ્તિમાં છે તે સંસ્કારો ઉપાધિ રૂપે અભિવ્યક્ત થાય, અને એ પ્રમાણે આખા જગતનું સર્જન અને પ્રલય ચાલ્યા કરતું હોય છે. કારણ અવસ્થા એટલે માયા કહેવાય. અને માયામાં જે લીન પામેલું હોય, લય પામેલું હોય, એ પાછું અવ્યક્ત છે એવું કહેવાય. અને અભિવ્યક્ત થાય જ્યારે સર્જન થાય ત્યારે. જે જગત અવ્યક્ત છે, સાંભળજો, જે જગત અવ્યક્ત છે, વિચ ઇઝ
અનમેનિફેસ્ટેડ કન્ડિશન એ ઇન્દ્રિય ગમ્ય હોય નહીં. જે માયામાં પડી રહ્યું હોય એ ઇન્દ્રિય ગમ્ય ના હોય, કારણ કે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થતો હોય, આંખ રૂપનો અનુભવ કરે, કાન શબ્દનો, જીભ સ્વાદનો, પણ એ મન ઇન્દ્રિયો, મન બુદ્ધિ એ બધું જ લય પામી જાય તો પછી પ્રત્યક્ષ અનુભવ થાય નહીં. અને મન પણ અંદર લય પામી ગયો તો પરોક્ષ અનુભવ પણ ના થાય. એટલે હું સમજાવવા માંગુ છું, એના પર ધ્યાન આપજો. લય પામેલ જગત પ્રત્યક્ષ હોઈ શકે નહીં, કારણ કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ સર્વ કાંઈ અવ્યક્ત માયામાં લય પામેલું હોય. અને જો અનુભવ કરનાર જ લય પામી ગયા હોય તો પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ કરે કોણ? અવ્યક્ત એટલે માયા. વન્સ અગેન, વિચ ઇઝ નથિંગ બટ કોઝ ઓફ એન્ટાયર યુનિવર્સ. એના સંદર્ભમાં આગળ વાત ચાલે છે ધીરે ધીરે. ઇન્દ્રિયોથી સમજો અર્થો એટલે વિષયો સૂક્ષ્મ છે, અને વિષયોથી મન સૂક્ષ્મ, મનથી બુદ્ધિ સૂક્ષ્મ, અને વ્યષ્ટિ બુદ્ધિથી સમષ્ટિ બુદ્ધિ સૂક્ષ્મ, એને અવ્યક્ત કે મહત્તત્વ કહેવામાં આવે. અને મહત્તત્વથી માયા સૂક્ષ્મ છે, અને માયાથી કોઈ સૂક્ષ્મ છે. આવું શાસ્ત્રને સમજાવું છું. એને પરમ તત્વ કહેવામાં આવે છે, અને એ આપણો આત્મા છે. એની વાત ધીરે ધીરે કરીએ. જેમ સમગ્ર વડનું વૃક્ષ, વડલો, વટવૃક્ષ નાના બીજમાં છે, જેમ જીન્સ કે શુક્રજંતુમાં દેહનો આકાર, દેહનો રંગ, ચામડીનો, વાંકડિયા વાળ, અમુક ડિઝીઝ, અમુક વાસના, આ બધું અંદર પડ્યું હોય છે અને સમયાંતરે અભિવ્યક્ત થાય છે. એ જ પ્રમાણે માયાની વાત છે. અને એ માયાના માટે 3 શબ્દો વપરાય છે, 3 પર્યાય છે. વાંચવામાં આવે તો મૂંઝાવાનું નહીં. અવ્યક્ત કહો તો પણ ચાલે, અવ્યાકૃત કહો તો પણ ચાલે, અને માયા કહો તો પણ ચાલે. આ 3 પર્યાય શબ્દો છે. અને વસ્તુ તો એકની એક છે, એ માયા. અને એ માયાથી પરમ અવ્યક્તમ કોક બીજું છે જે એનાથી સૂક્ષ્મ છે, માયાથી બળવાન છે, અને માયાથી શ્રેષ્ઠ છે. એ શું? એટલી જ વાત ઉપનિષદને કરવી છે. એના પર આવું છું. અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાદ ન પરમ કિંચિત. એ અવ્યક્ત માયા, બીજરૂપી જે માયા છે, એનાથી જો કોઈ મહાન હોય તો એ આપણો આત્મા છે, જેને પરમ શબ્દથી ઓળખવામાં આવે. આ પરમ શબ્દ સમાજમાં ખોટો વપરાય. પરમ મીન્સ ટ્રાન્સેન્ડેન્ટલ, વિચ ઇઝ ફ્રી ફ્રોમ ટાઈમ, સ્પેસ એન્ડ ઓબ્જેક્ટ. દેશ, કાળ અને ભેદ એટલે વસ્તુમાં ભેદ હોય, એ ભેદથી જે મુક્ત છે એને જ પરમ કહેવાય. બીજા કોઈને પરમ કહેવાય નહીં. પણ શું થઈ ગયો છે આ શબ્દ? પરમ ખોટી રીતે બધે વપરાતો હોય છે. એટલે અહીં કઠોર ઉપનિષદે ચોખવટ કરી. અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાત ન પરમ કિંચિત. એ આત્માથી મહાન કોઈ નથી. આત્મા સૌથી મહાન છે. હવે આગળ જઈએ ધીરે ધીરે. અવ્યક્ત માયાથી પુરુષ પર છે, સૂક્ષ્મ છે, શ્રેષ્ઠ છે. પુરુષથી પર કોઈ નથી, કંઈ નથી. આ પુરુષ કેમ કહેવામાં આવે? આ પુરુષ એટલે તમે બેઠા છો એ નહીં. આત્માનું બીજું નામ પુરુષ છે. પણ સમજે, એનું નામ પુરુષ કેમ કહેવાય? એટલે સ્ત્રીમાં આત્મા નથી? એટલે એવું નહીં. એ તો લિંગની વાત થઈ, પુરુષ અને સ્ત્રી. અહીં લિંગથી અલિંગ છે જે આત્મા, એની વાત ચાલે. તો આત્માનું બીજું નામ પુરુષ કેમ? એ પૂરમાં વસે છે માટે પુરુષ કહેવાય. અને આ બધું ગીતામાં સમજાયેલું છે. નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન. 9 દરવાજા વાળું એક શહેર છે જેમ આત્મા રહે છે. 9 દરવાજા કયા? આંખની અંદર રૂપ જાય એટલે 2 આંખ, કાનમાં શબ્દ જાય એટલે 2 કાન, નાકના 2 કાણા. કેટલા થયા ભાઈ? 6. એક મોંમાં અનાજ જાય અને ઉલટી થાય તો બહાર આવે. દરવાજો એટલે શું?
અંદર જાય બી ખરું અને બહાર આવે, અંદર જાય પણ ખરું, ઉલટી જાય તો બહાર આવે. આ દરવાજા કહેવાય. તો કેટલા ગણ્યા તમે? 7 ગણ્યા. શિશ્ન અને ગુદા, મળમૂત્ર બહાર બી જાય, બરાબર? એટલે કેટલા દરવાજા થયા? 9. આ 9 દરવાજાવાળું જે શહેર છે એનું નામ આ શરીર, અને એમાં જે વસે છે એટલે આ શરીર છે એને પૂર કહેવાય. નવદ્વારે પૂરે, 9 દરવાજાવાળું પૂર. પૂર એટલે શું? શાહપુર, નાગપુર, કાનપુર. પૂર કહો તો પણ ચાલે અને પૂરી કહો તો પણ ચાલે. દ્વારકાપુરી, જગન્નાથપુરી. આ બહેનોને વધારે ખબર. શું જગન્નાથપુરી એટલે શું? ભાખરી નહીં એમ. એટલે પૂરી એટલે શહેર. તો સાંભળજો, પૂર કહો કે પૂરી કહો, પણ એ પૂરમાં રહે અને કંઈ કરે નહીં. કંઈ કરે નહીં હો, પણ સમજ કંઈ કરાવતો હશે, કરાવે પણ નહીં. તો કોના જેવો હોય? અમ્પાયર જેવો. અમ્પાયર કંઈ કરે નહીં. એમ્પાયર બેટિંગ કરે નહીં, એમ્પાયર ફિલ્ડિંગ ભરે નહીં, એમ્પાયર રમત રમે નહીં, એમ્પાયર આઉટ થાય નહીં, સદાકાળ નોટ આઉટ રહે. કેમ? રમતો જ નથી ને તો નોટ આઉટ જ કહેવાય ને. અને અમ્પાયર ના હોય, રમત રમાય નહીં. એ રમે છે નહીં. એમ આત્મા અંદર છે. એ છે એટલે આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, જીભ સ્વાદ લેવાનું કામ કરે, ટાંટિયા દોડવાનું કામ કરે, બરાબર? હાથ ગ્રહણ કરવાનું અને ત્યાગનું કામ કરે. એ છે એટલે આ બધું થાય છે. પણ પોતે કંઈ ગ્રહણ કરીને કંઈ ત્યાગે નહીં. જેને ખબર પડી જાય ને હું આત્મા છું, એ ત્યાગ નથી કરતો, યાદ રાખજો. પણ આ તો મૂર્ખ લોકો બધી વાતો, સબ કુછ છોડ દિયા मैंने, क्या समझते तुम लोग? अज्ञानी. मैंने माँ छोड़ी, बाप छोड़ा, ए मिलकत छोड़ी, नौकरी छोड़ी, मैं बहुत कमाता था, सब छोड़ दिया. अल्लाह ત્યાં બધું છોડી દીધું છે ને, એ વિચાર છોડ્યો તો કે ના, એ તો બધું યાદ છે. તો મૂર્ખ. આત્મા કંઈ ગ્રહણ કરે ને કંઈ છોડે નહીં. નૈવ કુર્વન્ન કારયન. જો કોઈએ તમને એવું કીધું ને મેં આ છોડ્યું છે, તમારે એને સામે કંઈ બોલવાનું નહીં. સમજી લેવું કે મૂર્ખ અને ગોળો છે. અમ્પાયર કંઈ કરે નહીં. રન કરે નહીં, સિક્સર મારે નહીં, પણ એ ના હોય તો રમત રમાય નહીં. એ આત્મા એટલે પુરુષ એટલે પૂરમાં વસે છે એ પુરુષ કહેવાય. પરમાત્મા ને પુરુષ કેમ કહ્યું? પૂર્ણ છે માટે. યાદ રાખવાનું બહેનોએ. કોઈ દિવસ કહેશો નહીં કોઈને કે હું સ્ત્રી છું, અબળા છું. તું અંદર છે એ છે, પુરુષ છે અને સૌથી ઉત્તમ છે. પણ આ દેશની પ્રજાએ બહેનોને ઉપનિષદો ભણાય નહીં, અને એટલા માટે તો બહેનો માટે યજ્ઞ આપણે રાખ્યો છે, બહેનોના કલ્યાણ અને ઉદ્ધાર માટે. દબાઈ રાખવામાં આવે, બોલવા દેવામાં ના આવે. એ લોકોનો અવાજ બહાર આવવા દેવામાં ના આવે. પણ બહેનોએ સમજવાનું કે હું પુરુષ છું, અને પુરુષમાં સ્ત્રી કરી. સાંભળજો બરાબર. એટલે વાત ચાલે છે કે સૌથી શ્રેષ્ઠ છે આત્મા એટલે પુરુષ. હવે હું ધીરે ધીરે આગળ જાઉં છું. એને પુરુષ કેમ કહેવાય? કારણ કે પૂર્ણ છે માટે પુરુષ કહેવાય. પણ એ પૂર્ણ કેમ છે? સૂક્ષ્મ છે એટલે પૂર્ણ છે. મારી સામે એક બરફનો ટુકડો છે અને અહીં મૂકું તો 2 ફૂટમાં 2 ફૂટની જગ્યા રોકે. હું કલાક બરફના ટુકડાની સામે ઊભો શું થાય? પીગળી જાય. તો આખું ટેબલ વધારે જગ્યા રોકી. પછી એ પાણી થઈ ગયું. પછી પાણીને જો ભેગી કરીને વરાળ તપેલા મૂકું તો વરાળ થાય. તો વરાળ આખા રૂમમાં ફેલાઈ જાય. એટલે જો બરફ સ્થૂળ હતો, પછી પાણી એનાથી સૂક્ષ્મ થયું, પછી વરાળ એનાથી સૂક્ષ્મ થઈ, એટલે વરાળે આખા રૂમમાં જગ્યા રોકી લીધી. પણ એ વરાળનું જો વાયુમાં રૂપાંતર કરવામાં આવે તો બધે ફેલાઈ જાય. એટલે જે સૂક્ષ્મ હોય એ શ્રેષ્ઠ હોય. આત્મા પૂર્ણ છે, પણ પૂર્ણ કેમ છે? એ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ છે એટલે સર્વવ્યાપક છે. એટલે આત્મા માટે શું કહેવાય કે આત્મા એમ કે બહુ સૂક્ષ્મ છે? હા, એટલે શું કહેવામાં ખબર પડે તમને? હા તો કહો, ખબર પડે? ના, નહીં પડે. કેમ? વારંવાર સાંભળવું પડે.
આત્મા સૂક્ષ્મ છે માટે વિસ્તૃત છે ને વ્યાપક છે. સમજાય છે? વરાળ થઈ, વરાળનું વાયુમાં રૂપાંતર કરો તો સૂક્ષ્મ પણ થાય અને બહુ જગ્યા રોકી લે. એટલે જે સૂક્ષ્મ હોય, સાંભળજો, એ વ્યાપક હોય, વ્યાપક હોય એ સર્વવ્યાપ્ત હોય, સર્વવ્યાપ્ત હોય શ્રેષ્ઠ કહેવામાં આવે. એ શ્રેષ્ઠ કહો કે સૂક્ષ્મ કહો, વાત એકની એક તત્વ સમજાય તો, બાકી નહીં. ટૂંકાણમાં એટલે ઉપનિષદોએ આત્મા માટે કઈ ગર્જના કરી, અણોરણયાન મહતો મહિયાન. એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને માટે જ મહાનથી પણ મહાન છે. અને એટલે જ એને પૂર્ણ કહેવામાં આવે છે. અને પૂર્ણ હોય એ જ પુરુષ કહેવાય. જો આમાંથી કોઈ ભ્રાંતિ કરીને કહ્યું હું પુરુષ છું તો યાદ રાખવાનું, તમે પૂર્ણ એટલે શું? સર્વવ્યાપક હોવા જોઈએ, સૂક્ષ્મ હોવા જોઈએ. અને પુરુષ તમે છો એવું ત્યારે જ તમે કહી શકો કે જ્યારે તમે પૂર્ણ હો. અને જ્યારે તમે સર્વને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરો ત્યારે જ તમે પૂર્ણ થઈ શકો. એટલે એવું કહ્યું, અવ્યક્તાત પુરુષ પરહ. અને એ આત્મા છે એ પૂર્ણ છે. હવે અઘરામ અઘરી છેલ્લી વાત કરી અને તમને છોડી દઈએ. આત્મા સર્વવ્યાપ્ત છે, હા, બધામાં છે, બધામાં છે. ક્યાંય નથી એવું નહીં, હા, ક્યાંય નથી, બધે છે જ. સારું, જો આત્મા આવો હોય તો એમ કે આ બધું કોણે જન્માયું? તો બધું જન્મેલું છે માયામાંથી. હવે જો જે લોકો પહેલાંથી આવતા હશો ને ધ્યાન રાખ્યો છો તો જ પકડાશે આ વાત. જગતનું સર્જન માયા કરે છે, પણ માયા એકલી કરી શકે નહીં. માયાને કોઈ ચેતનતા પ્રદાન કરનાર હોવો જોઈએ. માયા ઈશ્વરની શક્તિ છે અને પોતાની શક્તિ દ્વારા ઈશ્વર આ બધું સર્જાવે છે. અને પોતાની શક્તિ દ્વારા ઈશ્વર જો આ બધું સર્જાવતો હોય, ઈશ્વર પોતે સર્જન ના કરી શકે, નિરાકાર છે માટે. એટલે એને માયા નામની શક્તિની મદદ લેવી પડી. એટલે ઈશ્વર આ બધું સર્જન નથી કરતો? ના. તો ઉપનિષદો ખોટા છે કેમ? ઉપનિષદોમાં લખ્યું જ છે, હમણાં માતાજી બોલી ગયા, એ તસ્માદાત્મન આકાશ સંભૂત. એ આત્મામાંથી આકાશ બન્યું, આકાશાદ વાયુ, એમાંથી વાયુ, વાયુર અગ્નિ, એમાંથી અગ્નિ, આવી રીતે બધું ઉત્પન્ન થયું. જગતની ઉત્પત્તિ માટે આત્મા કારણ નથી. ઊંધી ચતી વાત સીધી રીતે, ખાસ કરીને સંન્યાસી લોકો ધ્યાન આપે. આત્માની હાજરી જરૂરી હોવી જોઈએ, પણ આત્મા કંઈ ઉત્પન્ન કરી શકે નહીં એવું એક સનાતન સત્ય સમજાવવાનો પ્રયત્ન ધીરે ધીરે કરું છું. અવ્યક્ત માયા એટલે મટીરિયલ કોઝ છે, એનાથી સર્જાય. સોનું મટીરિયલ કોઝ દાગીના માટે, લાકડું ફર્નિચર માટે મટીરિયલ કોઝ, માટી, ઘડો, ઈંટ, કોડિયા, નળિયા બનાવવા માટે મટીરિયલ કોઝ એટલે ઉપાદાન કારણ, રૂ વસ્ત્રો માટે ઉપાદાન કારણ. એમ માયા આખા જગતના નામ અને આકારનું સર્જન કરવા માટે મટીરિયલ કોઝ એટલે ઉપાદાન કારણ. તો માયા જ બધું સર્જન કરે એવું કહેવાય? નો. અવ્યક્ત માયા એટલે મટીરિયલ તો હોય પણ એમાંથી બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ. દરેક હું માટી તમને આલું અને કહું ઘડો બનાવો, તમને નહીં આવડે. કેમ? ઘડો બનાવવાનું જ્ઞાન નથી. યુ આર નોટ પોટ મેકર, એટલે તમે કુંભાર નથી. હું સોનું લગડી તમને આપી દઉં, કહું કે અછોડો બની આપો, તમે નહીં બનાવી શકો. કેમ? એ તો પેલા સોની જેવું જ્ઞાન જોઈએ. મોંમાં ફૂંકડી રાખવાની, દીવો રોકડ ફૂ ફૂ અને નાની હથોડીથી ઘાટ ઘડવાના. એ બે વસ્તુ જોઈએ. એક તો મેટર બી જોઈએ અને એક બનાવવાનું જ્ઞાન પણ જોઈએ. હવે સમજો બરાબર. ઈશ્વરને ધારો કે બધું જ્ઞાન છે,
પણ મટીરિયલ ક્યાંથી લાવે? તો એને પોતામાંથી પેદા કર્યું. જેમ કરોળીઓ આપણે આગળ ભણી ગયા કે કરોળીઓ પોતાની લાળ કાઢે એમાંથી તાર બનાવે. હવે મારે આ ધીરે ધીરે તમને સમજાવું છું. ગહન તત્વ અવ્યક્ત માયાથી પુરુષ પર છે એવું આવ્યું. તો અવ્યક્ત માયાથી પુરુષ એટલે આત્મા પર છે એવું સમજવા માટે આગળ જઈએ છીએ. પ્રકૃતિ કે માયા એ અવ્યક્ત કહેવાય. એનાથી પુરુષ એટલે આત્મા શ્રેષ્ઠ છે, સૂક્ષ્મ છે, પર છે, છતાં કારણ નથી. કેમ કારણ નથી? કારણ ઊંચામાં ઊંચી વાત, અઘરી વાત અત્યાર સુધી નથી બોલ્યો એ વાત. કારણ એને કહેવાય જે કાર્યમાં અનુસ્યુત થઈ જાય. સોનું જો કારણ હોય દાગીના માટે તો સોનું ક્યાં છે? જ્યાં જ્યાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે, જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. સમજો? એટલે માટી સોનું કારણ એટલા માટે કહેવાય કે માટી જ ઘડો બની ગઈ, માટી ઈંટ બની ગઈ, એમ સોનું જ બંગડી દાગીના બની ગયું. એટલે એ દાગીનામાં પરિવર્તિત થઈ ગયું, એને કારણ કહેવાય. તો આત્મા છે ને, આ જગત માટે જો આત્માને કારણ માનીએ, ના ધ્યાન રાખજો સંન્યાસીઓ, આત્માને જો કારણ માનીએ તો આત્મા અનુસૂત થવો જોઈએ. એટલે કારણ હોય તો કાર્યમાં અનુસૂત થઈ જાય, એટલે કાર્યમાં એનું પરિવર્તન થવું જોઈએ. પણ આત્મા છે એમાં પરિવર્તન શક્ય નથી, એટલે કારણ ના કહેવાય. જેમ માટી ઘડામાં અને સુવર્ણ અલંકારમાં પરિણમે એમ આત્મા જગતમાં પરિણમે નહીં. And therefore it is not cause. It is not cause, but it is said that it is cause. Why? બ્રહ્મ બ્રહ્માંડમાં પરિવર્તિત થાય નહીં, એટલા માટે કારણ નહીં. અને છતાં કારણ કહેવાય પણ ખરો. એટલે એવું છે, પુરુષ કારણ નથી, પુરુષ એટલે આત્મા પણ અધ્યક્ષ છે, અને એની અધ્યક્ષતામાં જ સર્જન થઈ શકે છે. એટલે ગીતામાં સુંદર વાત કરી, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આત્મા કહે છે કે હું હાજર હોઉં તો જ આ સર્જન થાય, બાકી થાય નહીં. ભરૂચના લોકોને જ આ તત્વજ્ઞાન સમજાશે, બીજા કોઈ નહીં સમજાય. અને બધા ભરૂચના લોકોને નહીં સમજાય જે લોકો જીએનએફસી નોકરી કરી હોય અથવા જીએનએફસી સાથે સંકળાયેલા હોય એને સમજાશે. હવે આગળ વાત કરું છું. એટલે અહીંયા એમ કહે કે જેમ અમ્પાયર સાક્ષી છે, અમ્પાયરની હાજરી, અમ્પાયરની સન્નિધિ હોય તો જ રમત રમાય. સમજો બરાબર? એને રમતનો સાક્ષી કહેવાય. એમ આત્મા સર્જનનો સાક્ષી છે, અધ્યક્ષ છે. સર્જનમાં સન્નિધિ મહત્વની છે. ટેકનિકલ ભાષામાં ઇટ ઇઝ નોન એઝ કેટેલિટિક એજન્ટ. સૂર્ય કંઈ કરતો નથી, આકાશમાં હોય, સૂર્ય હોય એટલે જ વાદળા થાય, વાદળા થાય એટલે જ વરસાદ આવે, વરસાદ આવે એટલે અનાજ પાકે, અનાજ પાકે એટલે અન્ન થાય, અન્ન આપણે ખાઈએ એટલે લોહી થાય, લોહી હોય એટલે પછી વીર્ય થાય, અને વીર્ય હોય એટલે પ્રજોત્પત્તિ થાય. એટલે સૂર્ય બધાને જન્મ આવે છે, હા, પણ કંઈ કર્યા વગર. હવે સાંભળજો, વોટ ઇઝ ધીસ કેટેલિટિક એજન્ટ? આ કેટેલિટિક એજન્ટ આપણા સાહિત્યમાં એને સાક્ષી ભાવ કહ્યો છે. એટલે શું? હું આ જીએનએફસીનો દાખલો આપું. આ જીએનએફસી આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે. એ લોકો ખાતર બનાવે. કયું ખાતર ખબર છે? યુરિયા. આ યુરિયા બનાવવા માટે રો મટીરિયલ શું ક્યાંથી લાવે? આ બહુ ચાલાક છો આ જીએનએફસી વાળા. મારા બેટાઓ ભગવાનની મિલકત લઈ લે છે. હવા, એ લોકોનું રો મટીરિયલ હવા. આ સોનું ધરતીમાંથી લાવવું પડે, લાકડું ઝાડ ઉગાડીને લાવવું પડે, કોલસો લાવવો પડે, બધું કંઈ બી કામ માટે. પણ આ જીએનએફસી વાળા એટલા ચાલાક, હવા ખેંચ્યા અને પછી છૂટું પાડે. એટલે હવામાંથી એ લોકો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બે લે, અને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડને ભેગા કરે. સાંભળજો. અને એ બે ભેગા કરવાથી જે આમ ધડાધડ વરસાદની જેમ સફેદ 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 પેલા સાબુદાણાની ખીચડી ખાવ છો ને તમે, એવો સાબુદાણા જેવું ઠક 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 પડે, એ ધીરે યુરિયા ખાતર તમારું.
એટલે મેં શું કહ્યું? બે વસ્તુના મિશ્રણથી બને. શું કહ્યું મેં? બે વસ્તુના મિશ્રણથી આ ખાતર બને છે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. હા કે ના? બે વસ્તુ ભેગા કરો તો બને? ના બને. આ જ્યારે અહીં ગાડી એક એ લોકોના મુખ્ય હતા, નામ ભૂલી ગયો છું, વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલ એન વિઠ્ઠલ. પછી તો એ કેબિનેટ મિનિસ્ટ્રીમાં દિલ્હી ગયા. એન વિઠ્ઠલ હતા ત્યારે એ મારા પ્રવચનો ગોઠવતા હતા જીએનએફસીમાં. અને પછી મેં એને કીધું કે મારે જોવું છે, મને લઈ ગયા. અને પછી મેં જોયું કે આ બે વાયુ ભેગા થાય બધી, પણ વચ્ચે એક પ્લેટિનમની પ્લેટ હોય, રોડ હોય. પ્લેટિનમ પ્લેટની હાજરીમાં આ બે વાયુ ભેગા થાય તો જ યુરિયા ખાતર બને, બાકી ના બને. અને 10 વર્ષ થઈ જાય તો પ્લેટિનમની જે પ્લેટ છે એનું વજન ઓછું ના થાય, એની હાઈટ ઓછી ના થાય. પ્લેટિનમની પ્લેટમાં કોઈ પરિવર્તન થાય નહીં, પણ પ્લેટિનમની પ્લેટ કે રોડ ના હોય તો ખાતર બને નહીં. આ યુરિયા ખાતરના સર્જન માટે આ પ્લેટિનમ છે એને કહેવાય કેટેલિટિક એજન્ટ, એની હાજરી જરૂરી. ઇન ધ સેમ વે જગતના સર્જન માટે આત્માની હાજરી માત્ર જરૂરી. આત્મા હોય એટલે જ આ માયા સર્જન કરી શકે, બાકી માયા સર્જન કરી શકે નહીં. એટલે અવ્યક્ત માયાથી, બીજરૂપી માયાથી પરમ અને શ્રેષ્ઠ કોઈ હોય તો એને પુરુષ અથવા એને આત્મા કહેવામાં આવે છે. એટલે ગૌણ દ્રષ્ટિથી એને કારણ કહેવાય, એને અર્થવાદ કહેવાય. આત્મા હો છે એટલે એને કારણ ખાલી કહેવામાં આવે છે પ્રશંસા માટે, બાકી ખરેખર આત્મા કારણ છે નહીં. હવે સરળ રીતે સમજાવી દઉં. અંધારામાં દોરી પડી હતી અને આપણે દોરીને સાપ તરીકે જોયો તો સાપ જન્મ્યો કે નહીં? હા. હવે સાંભળજો બરાબર. કેટેલિટિક એજન્ટ. હું ગયો એ ઝાડ નીચે અંધારામાં, હે સાપ છે, હું દોડીને જતો રહ્યો. પછી હું ફાનસ શોધવા ગયો, બેટરી મને વાર લાગી, એમાં બીજો એક ગયો, હે સાપ છે, હું દોડ્યો. ત્રીજો, ચોથો, 10 જણાએ સાપ જોયો. તો એક જ દોરીમાંથી જો 10 વાર સાપ જન્મ્યો હોય તો દોરીમાં વધઘટ તો થવી જોઈએ. દોરીની હાઈટ ઓછી ના થાય, દોરીની જાડાઈ ઓછી ના થાય, દોરીની વજન ઓછું ના થાય. અને 100 જણાને જો અનુભવ થાય કે સાપ છે, સાપ છે, 100 વાર સાપ જન્મે ને તો એ દોરીને કંઈ થાય નહીં. કેટેલિટિક એજન્ટ. સાંભળજો. હવે આ ધારો કે સાપ દેખાયો, હા તો જન્મેલો જ હોવો જોઈએ, તો હા. તો શેમાંથી જન્મ્યો? દોરીમાંથી. પણ બેટરી લાયા, ક્યાં જતો રહ્યો? જેમાંથી જન્મ્યો એમાં જતો રહ્યો. એટલે ખોટો જન્મેલો અને ખોટો લય પામી ગયો. એમ આ જગત ખોટું જન્મે છે અને ખોટું લય પામે છે. હકીકતમાં આત્મા એક જ સત્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં કોઈ ફેરફાર, પરિવર્તનને અવકાશ નથી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ફ્રી ફ્રોમ ચેન્જીસ. એટલે એમાં કોઈ પરિવર્તન થાય નહીં. એ આત્મા કેટેલિટિક એજન્ટ તરીકે કામ કરે છે. અને જેવી રીતે દોરી પર સાપનો અધ્યારોપ થયો હતો, એમ આખા જગતના નામ અને આકાર આત્મા ઉપર અધ્યારોપ, સુપર ઇમ્પોઝિશન છે એવું કહેવાય છે. અને એવો જે આત્મા છે એને માટે અહીં કહ્યું પુરુષ. અને એ પુરુષ અવ્યક્ત માયાથી પર, માયા કે અવ્યક્તનું અધિષ્ઠાનને કારણ હોવાથી અવ્યક્ત માયા હોય. સાંભળજો, માયા હોય તો પણ આત્મા હોય. ધારો કે માયા ના હોય તો આત્મા તો હોય. એટલા માટે માયાથી પણ પર છે, માયાથી સૂક્ષ્મ છે, માયાથી શ્રેષ્ઠ છે. અને એટલા માટે અવ્યક્ત એક અવસ્થા છે, એમાં પુરુષ એક જ સત્ય છે, નિર્વિકાર છે, અવ્યક્ત છે. જગત આરોપ છે, પુરુષ અધિષ્ઠાન છે. માટે અધિષ્ઠાન જગતમાં એક હોય, અને જે એક હોય
નિર્વિકાર હોય, અપરિવર્તનશીલ હોય, અજર હોય, અમર હોય, અનાદિ હોય અને એવા અવિનાશી આત્માને સૌથી પરમ કહેવામાં આવે છે. આટલું જે આત્માનું વર્ણન કર્યું ને એ આત્મા છે ક્યાં? માય ડિયર સર, ઇટ ઇઝ ઇનસાઇડ યુ એન્ડ યુ આર ધેટ આત્મા. તમે નથી, દૂર નથી. એવો અપ્રોક્ષ અનુભવ થાય એને આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે. એ ક્યાં થાય? અહીં થાય. ક્યારે થાય? અત્યારે થાય. કેમ? અજ્ઞાન દૂર થાય કે જ્ઞાન થાય તો. પણ સમજી, પહેલા અજ્ઞાન જતું રહે અને પછી જ્ઞાન આવે. હું સ્વિચ દબાવું, પહેલા અંધારું જાય પછી લાઈટ આવે, કે પહેલા લાઈટ આવે અને પછી અંધારું જાય? Wrong question. Both are just opposite to each other and therefore they cannot exist at one time, at one place. અંધારું હોય તો અજવાળું ના હોય, અંધારું હોય તો અજવાળું, અને અજવાળું હોય તો અંધારું ના હોય. અહીં થશે જો જ્ઞાન થશે તો. જ્ઞાન થવું જોઈએ. આટલી બધી વાત કરી સમજાવવા એ આત્મા હું છું, સૌથી પરમ છું, સૌથી શ્રેષ્ઠ છું, સૌથી સૂક્ષ્મ છું, એવું તમને જ્ઞાન થાય એવા સૌ શ્રોતાઓને મારા અનંત કોટી નમસ્કાર હો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.